નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો વલસાડમાં બેફામ કન્ટેનરનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો ત્યારે રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનર ચાલકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। સતત વાહનોની અવરજવર વચ્ચે એક કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। તો આ કન્ટેનર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું હતું અને આ દરમિયાન સામેથી આવતા જતા વાહનોને માટે જોખમ ઊભું કર્યું હતું। એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। આથી તે બાઇક સાથે રોડ પર પટકાયો હતો। જો કે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો। આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા। તો વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાનું ચર્ચા સામે આવી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, આ જે કન્ટેનર ચાલક છે તેના દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવ્યું છે, શું આ પ્રકારની ઘટનાઓ સામાન્યપણે જોવા મળતી હોય છે? જી બિલકુલ, આ અગાઉ પણ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે રેસ ડ્રાઇવિંગને કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે ને નિર્દોષ લોકોના જીવ પણ જાય છે। આવા અનેક બનાવો સામે આવે છે। રોજિંદા આવી ઘટનાઓ સામે આવી રહી છે। આથી આવા બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ। વધુ એક ઘટના આ રીતના જે રીતે વિડીયોમાં જે રીતના દેખાઈ રહ્યું છે, વલસાડ ધરમપુર રોડ પર આ વિડીયો એક નો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ને આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યો છે એને લઈને કન્ટેનર ચાલક જે રીતે બેદરકારી પૂર્વક આ કન્ટેનર ચલાવી રહ્યો છે એને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ સાથે જ જોઈ શકાય છે કે એક બાઇક ચાલકને પણ આ કન્ટેનર ચાલકે અડફેટે લીધો હતો। જો કે સદનસીબે બાઇક ચાલકને આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માત સર્જ્યા બાદ પણ આ કન્ટેનર ચાલકે બેફામ રીતે ત્યાંથી ડ્રાઈવ કરી અને ત્યાંથી વાહનને ભગાવી મૂક્યું હતું। આ સાથે જ જે આવતા જતા અન્ય વાહનો હતા તેમના માટે પણ જોખમ ઊભું કર્યું હતું। આથી આ વાયરલ થઈ રહેલા વિડીયોને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ને પોલીસે આવા જે વાહન ચાલકો હોય બેદરકાર તેમની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા રેસ ડ્રાઇવિંગના જે બનાવો છે એના પર લગામ આવે। જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આણંદમાં કેમિકલ ભરેલું જે ટેન્કર છે તે પલટી મારી ગયું તો નેશનલ હાઈવે 48 પર આ ઘટના સર્જાઈ। ગામડી બ્રિજના સર્વિસ રોડ પર ટેન્કર પલટ્યું હતું। ટેન્કર પલટી જતા કેમિકલ લીકેજ થયું તો ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી અને ત્યારબાદ તુરંત જ આ જે ટીમ છે તે દોડી આવી હતી। આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું। સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો। તો ટેન્કર પલટ્યું હોવાની આ ઘટના સામે આવી હતી। નેશનલ હાઈવે 48 પર આ ઘટના સર્જાઈ હતી અને સાવચેતીના ભાગરૂપે જે સર્વિસ રોડ છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો। વડોદરામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હોવાનો મામલો સામે આવ્યો છે। ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લાની આ ઘટના સામે આવી છે। ધડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મકાન ધરાશાયી થતા અનેક વાહનો દબાઈ ગયા તો તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા। કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ, જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મકાન જ્યારે ધરાશાયી થયું ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધડાકો એટલો મોટો હતો કે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર ફફડાટ ફેલાયો હતો। કોમલ, મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા જે છે તે આ પ્રકારની જર્જરિત ઇમારતો અને મકાનો હોય છે તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે, પરંતુ ત્યારબાદ જે ઠોસ કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી થતી નથી। મકાન ઉતારવાની પ્રક્રિયા કરવી જોઈએ તે થતી નથી। એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે। આ મકાન જે છે તેના માલિકને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મકાન જે છે તે ઉતારવામાં નહોતું આવ્યું। એના કારણે અત્યારે આ ઘટના જે છે તે ઘટી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોને નુકસાન થયું છે અને આ મકાનને બિલકુલ સામે આવેલું જે બીજું મકાન છે તેને પણ મોટો પ્રમાણમાં નુકસાન જે છે તે થવા પામ્યું છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તત્કાલીન કલેક્ટરની ધરપકડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર મામલે ઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડનો મામલો સામે આવ્યો છે. રાજેન્દ્ર પટેલનો શુકન પ્લેટિનિયમમાં ફ્લેટ છે, ત્યારે ચાંદોડિયા નજીક ગોતા ખાતે આ ફ્લેટ આવેલો છે. અપ્રમાણસર મિલકત અંગે એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઈડીએ રિમાન્ડ મેળવીને તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. જોકે આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ એક ગુનો દાખલ થયો છે. અપ્રમાણસર મિલકતનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તેમનું એક મકાન છે તે સુકન પ્લેટિનિયમ એટલે કે જે વંદે માતરમ રોડ છે ગોતા ત્યાં આવેલું છે, જે 102 નંબર નું મકાન છે. સુકન પ્લેટિનિયમ ખાતેનું પણ મકાન આવ્યું છે. આ સિવાય ઉપરાંત કઈ તેમની પાસેની મિલકતો છે, તેમના પરિવારજનો પાસે કેટલી મિલકતો છે, આ તમામ બાબતોને લઈને ઈડી તેમજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે આ જે જમીન એને કરવાનો જે મામલો હતો તેને લઈને તો ઈડીએ ફરિયાદ દાખલ કરી છે, પરંતુ સાથે સાથે જ્યારે ઈડીની તપાસ દરમિયાન કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી અને તેને લઈને ઈડી દ્વારા જે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. યુવતીને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી બાદમાં તરછોડી દેવાના કેસમાં અગાઉ ડોક્ટર અંકિત ચૌધરી અને તેના પિતા આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સમાજને દિશા આપનાર શિક્ષકો જ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. તો પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક શખ્સ મળી બેની ધરપકડ કરી હતી. લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષકનું નામ બહાર આવ્યું છે. તો પોલીસે માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના નજીકના ગણાતા અને વ્યવસાય મહિલા શિક્ષક એવા મીનાબેન ચૌધરીની ધરપકડ કરી છે. આ શિક્ષકો આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવા, અંધશ્રદ્ધા ફેલાવવા અને મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવવાના આરોપો લાગ્યા છે. એક બાદ એક શિક્ષકોની ભૂમિકા બહાર આવતા શિક્ષણ જગત પર પણ લાંછન લાગી રહ્યું છે. આ કામના ભોગ બનનાર છે એમને ફરિયાદ નોંધાવેલી કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી જે વ્યવસાય BHMS ડૉક્ટર છે, તેઓ દ્વારા આ કામના ભોગ બનનાર છે એમનું શારીરિક શોષણ કરી, એમને લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અને એમનું ધર્મ પરિવર્તન કરાવેલું. આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના ભોગ બનનાર છે એમને સુઆયોજિત રીતે પોતાનો કોમન ઇન્ટેન્શન પાર પાડવા માટે થઈને ધર્માંતરણ કરેલ હોવાની હકીકતો જણાવી આવેલી. સુરત શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કરી દીધો. તો ઉન નવાબ રેસીડેન્સી નજીક આ ઘટના સર્જાઈ છે. ઉન વિસ્તારમાં બે ભાઈઓ પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો. બે ભાઈ પૈકી એકનું મોત નીપજ્યું છે તો એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન છે. તો ભેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવ્યું છે વિવાદમાં. ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની યોગ્ય સારવાર ન આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તબીબે યોગ્ય તપાસ ન કરતા હોબાળો થયો છે. શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકને ઈજા પહોંચી. તબીબે બાળકની તપાસ ન કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આચાર્ય માનવ સેવા આશ્રમમાં પ્રમુખને બોલાવ્યા અને પ્રમુખ અને આચાર્યએ સારવારનું કહેતા તબીબ ઉશ્કેરાયા હતા. તબીબે સારવાર કરવાને બદલે પોલીસ બોલાવી હતી. પોલીસે આચાર્ય અને પ્રમુખની અટકાયત કરી છે. તપાસ કર્યા વગર એને કીધું ભાઈ આને બહાર લઈને નીકળી જાઓ, એટલે એને યોગ્ય નથી. અને અમારી આગળ એનો વિડીયોનો પ્રૂફ છે કે અમે જેટલી એની અરે વાટાઘાટા કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો. અમને ખબર હતી કે અવારનવાર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે. સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો, મને કોઈ ફરક પડવા નથી. એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું, તમે પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ. એ પેશન્ટને ચેક કરવા નામ લખાવે છે, નામ લખે છે અને પછી અંદર ચેક કરવા માટે જાય છે તો ત્યાં તો એ મારા બાળકને અડતા જ નથી, ચેક પણ નથી કરતા અને દૂરથી એમ કહે છે કે ભાઈ તમારા બાળકને નીચેના ભાગમાં વાગ્યું છે. પેશન્ટને મેં અંદર જઈને લોર ઉતારવાનું કીધું તો પણ છતાં
સાહેબ એને અડતા પણ નથી. વડોદરામાં એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ન્યૂ સર્જિકલ વોર્ડના પોપડા ખરી પડ્યા છે, જ્યારે બીજા માળે સ્લેબના પોપડા પડતા દુર્ઘટના સર્જાઈ છે. અચાનક પોપડા પડતા દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા, તો છતના પોપડા ખરતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો સ્લેબના જે પોપડા છે તે ઉખડી જવાનો મામલો સામે આવ્યો છે. તો બીજી તરફ અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે શું હોસ્પિટલ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે, તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો અગાઉ ઘટના બની છતાં તંત્ર ઘોર નિદ્રામાં શા માટે છે? શા માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી? તો દર્દીઓની સુરક્ષાને લઈને તંત્ર બેદરકાર હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ પ્રકારની ઘટના જે બનવા પામી છે એ ખરેખર નિંદનીય છે. આ અંગે અમે અમારા જે સંબંધિત વિભાગ છે એને જાણ કરી દીધેલી છે. એ જે તે વિભાગ આ અંગેનું તમામ કાર્યવાહી સંભાળતું હોય છે અને એ રીતે એનું આગળનું કાર્યવાહી કરશે અને જલ્દી કાર્યવાહી કરે એની પણ અમે તાકીદ કરેલી છે. રાજકોટમાં કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું, ત્યારે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે અજીબ ઘટના જોવા મળી. પોતાની ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતું હોવાથી બોર્ડ હટાવ્યું અને કારમાંથી શખ્સ પહેલા નીચે ઉતરે છે, આજુબાજુ જુએ છે અને બાદમાં બોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન પણ કરે છે. કાર પાર્ક કરવા માટે બોર્ડ ઉખેડી નાખવું કેટલે અંશે યોગ્ય છે? તો વિડીયો વાયરલ થતા કાર ચાલકની માનસિકતા સામે લોકો અનેક સવાલો કરી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોથી ગુજરાતના દરિયાઈ સીમાડે તંગદિલી સતત વધી રહી છે. દરિયાઈ માર્ગે ચાંચિયાગીરી કરીને પાકિસ્તાને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો હાલ પાકિસ્તાનના બંદરોમાં ગુજરાતની અંદાજે 1200 માછીમારી બોટો સડી રહી છે, જેની કિંમત 600 કરોડથી વધુ આંકવામાં આવે છે. જ્યારે પોરબંદરના 3 સહિત ગુજરાતના કુલ 200 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક બન્યા છે. અનેક માછીમારોની સજા પૂર્ણ થઈ હોવા છતાં મુક્તિ ન મળતા તેમના પરિવારજનો ચિંતામાં છે. તો બોટો પરત ન મળવાથી માછીમારોની રોજીરોટી પર સીધી અસર પડી છે. ત્યારે સરકાર પાસે માછીમારો અને બોટોની વહેલી મુક્તિ તેમજ ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. પોરબંદરના અત્યારે 3 માછીમાર છે. એવી રીતે ગુજરાતના આખા ગુજરાત મહારાષ્ટ્રના કરીને 200 માછીમાર પાકિસ્તાની કેદમાં છે. એમાં 160નું એ લોકોના કહેવા પ્રમાણે અત્યારે જે સજા એ લોકોની પૂરી થઈ ગઈ છે. કારણ કે એને જે વિદેશ મંત્રીએ આંકડા આપ્યા એના પરથી સાબિત થાય ને અમને તો ખબર જ હતી કે 160 માછીમાર ટોટલ રીતે નેશનાલિટી વેરિફિકેશન થઈ ગયું છે, એની જે સજા પૂરી થઈ ગઈ છે. મારી તો માંગણી એટલી જ છે, નરેન્દ્ર મોદીને એટલું જ કહું કે મારો દીકરો છોડી દો, બસ બીજું કંઈ માંગવી નથી. ને એ ગયો ત્યારને અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ. મારે કમાવા જવાનું, ખાવાનું, હું એકલી શું કરું? 2 દીકરા મારા છે તો એ નોખા રહીશ, 2 પરણેલા છે. એક એ દીકરા એના ઘરે દીકરા છે, એ તો અલગ જ રહીશ. ને મારે જ કમાવા જવાનું ને ખાવાનું પૂરું કરવાનું ઘરમાં. ને એક મારો દીકરો છે ને ઓફ થઈ ગયો છે 25 વર્ષનો દરિયામાં. ત્યારની મારો તો મગજનું કામ જ નથી કરતું. ને આ પકડાઈ ગયો ને ત્યારનું તો મને એમ જ થાય કે મારો દીકરો આવીએ કે નહીં આવે. પાકિસ્તાનની અંદર હાલમાં 1171 બોટો પકડાયેલી છે. એમાંથી પોરબંદરની જ 800 કરતાં પણ વધુ બોટો છે. એક બોટની કિંમત લગભગ 50 લાખ કરતાં પણ વધુ થાય છે. એટલે અબજો રૂપિયાની આપણી દેશની સંપત્તિ પાકિસ્તાનમાં સડી રહી છે. એવા બોટ માલિકોનો પરિવાર અત્યારે બેહાલ છે. આર્થિક કોઈ પરિવારને નિર્વાહ કરવાનું કોઈ સાધન નથી. ભારત સરકાર દ્વારા એ સ્પેશિયલ પેકેજ બનાવવું પડે અને માછીમારીનો કોઈ પણ ધંધો કરી શકે એના માટે કંઈક વિચારવું જોઈએ, એવી અમારી સરકાર પાસે માંગણી છે. દાહોદના સંજેલીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે. તો કુટુંબી ભાઈએ જ 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામાને ત્યાં મૂકી આવું કહી પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો પોલીસને જાણ કરતા દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા અને
હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. વડોદરાની શાન માંડવી દરવાજાનું થશે નવસર્જન અને પાલિકાની સ્થાયી સમિતિમાં રિસ્ટોરેશનની દરખાસ્ત કરવામાં આવી છે રજૂ. ત્યારે સ્થાયી સમિતિ સમક્ષ ₹4.96 કરોડના ભાવપત્રની રજૂઆત. ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત કોલમ અને તિરાડોનું હવે સમારકામ કરવામાં આવશે. ત્યારે કુલ 16 કોલમમાંથી એક કોલમ અત્યંત નુકસાનગ્રસ્ત હોવાનું નિષ્ણાંતોનું અનુમાન સામે આવ્યું છે. નબળા કોલમના કારણે કમાન અને સ્લેબમાં મોટી તિરાડો પડી ગઈ છે. તો નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે. ઐતિહાસિક મટીરીયલ અને મૂળ બાંધકામની શૈલી જાળવી રાખીને સમારકામ કરવામાં આવશે. ઐતિહાસિક દરવાજો છે, માંડવીનો દરવાજો છે, એ કામગીરી ને મંજૂર કરવામાં આવી છે અને 18% વધુ મુજબ 4.96 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. એનો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતો એ 3 વર્ષના બદલે વધારીને 10 વર્ષ રાખવાનો રહેશે. સાથે સાથે રોડ એન્ડ કંટ્રોલ એટલે કે ઉંદરોનો કંટ્રોલ કરવાની જવાબદારી એજન્સીને આપવામાં આવશે. નર્મદાના સાગબારાના સરકારી કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે. આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો કર્યો. ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર પર ભડકી ઉઠ્યા હતા. મારા વિસ્તારમાં કાર્યક્રમ અને મને આમંત્રણ કેમ નહીં તેવો સવાલ કર્યો. ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં, જનતાનું અપમાન છે તેવી પણ વાત કરવામાં આવી. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે. કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. તો આ તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો છે. વિકાસના કામોનો હિસાબ માંગનારાઓ પર કટાક્ષ કર્યો. મંચ પરથી જ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહારો. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. વડોદરામાં અભિવાદન સમારોહમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું જે પેપરમાં આવે તે પાર્ટીમાં નથી આવતા. પેપરમાં આવતા ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ ઇશારો કર્યો છે. તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે જે લોકો પેપરમાં આવે છે તે પાર્ટીમાં નથી આવતા. મોટો અનુભવ છે કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારેય ન આવે. આ ભારતીય જનતા પાર્ટી તમારી કાર્ય પદ્ધતિને તમે જાળવી રાખજો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું. કોર્પોરેટરને નમ્ર વિનંતી, તમને 5 વર્ષ આપ્યા છે, ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની તમારી એટલી જવાબદારી. મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ. તો બાલાસિનોર નગર વિસ્તારમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં રેલી યોજાઈ. બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટનું નિરીક્ષણ કર્યું. તો ડમ્પિંગ સાઇટમાં કેમિકલ ડમ્પ કરવાથી જમીન અને હવા દૂષિત થતી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે. હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાઈને ડમ્પ કરવામાં આવે છે અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે. લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે. સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું. જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીરધરા ગામના સરપંચ રમેશ ચુડાસમાએ 3જા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે.
રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી. તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફત પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું, જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારી સરપંચના નિર્ણયને આવકાર્યો છે. હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા આ જવાબદારી નિભાવશે. હું ખીરધાર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતો હતો ને મેં પારિવારિક કામ આપ્યું છે. મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો ને ત્રીજો બાબાનો જન્મ થયો, એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખીરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે. ગામ ખીરધારમાં ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું. સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતાં એને રાજીનામું દીધેલ છે, સ્વેચ્છાએ રાજીનામું દીધેલ છે. તો ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું ને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત સભ્યો દ્વારા મળશે તો હું સરપંચ તરીકે ફરજ નિભાવીશ અને ગામનો વિકાસ કરીશ. ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં સરપંચ દ્વારા સ્વેચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું છે અને પંચાયતી રાજના નિયમોનું તેના દ્વારા પાલન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી માસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જેસીઆઈ પોરબંદર અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, વાહનોમાં રિફ્લેક્ટર લગાવવા સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તો શહેરની સામાજિક સંસ્થાઓ અને તમામ સમાજને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે, તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. એટલે રોડ સેફટી બાબતે જાગૃતિ લાવવા માટે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આ મંથ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોક જાગૃતિ લાવવા સતત પ્રયત્ન કરવામાં આવશે. માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છે. ફેટલ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ. ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફટીના નિયમોનું પાલન કરે. દાહોદમાં મિત્રતાની આડમાં અપહરણ અને ખંડણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનથી દાહોદમાં સુથારી કામ કરવા આવેલા યુવકને 3 ઇસમોએ મિત્રતા કેળવી પોતાના ઘરે લઈ જઈ ગોંધી રાખ્યો હતો. એક મકાનમાં યુવકને કેદમાં રાખી તેના પરિવાર પાસે વિડીયો કોલ મારફતે રૂપિયાની માંગ કરવામાં આવી. આરોપીઓએ પરિવારને 50,000 રૂપિયા મોકલવા માટે કહ્યું હતું અને નહીં તો જાનથી મારી નાખી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. યુવકે સમય સૂચકતા દાખવી પોતાના પરિવારને મોબાઈલ દ્વારા લોકેશન મોકલ્યું. પરિવારે તરત જ પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકને સલામત રીતે છોડાવ્યો અને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. घर में कोई नहीं था. 3 जने बाइक थी बगैर नंबर प्लेट ने, आगे पास कोई नंबर प्लेट नहीं, एक्टिवा थी. 2 जने, एक मार पाछे बेही गयो, एक આગળ બેહી ગયો. મને ઘરથી પહેલા ને મારા આંખ બધી એમ જેલ બેહી ગયા. મેં કીધું શું છે? ઘરમાં નીકળતા મારા પાછળથી બેલ્ટ ની મારી તો હું પડી ગયો. પડ્યા પછી આ મતલબ 3 જણા છે, 3 ને 3 મતલબ બેલ્ટથી મારા કપડા આખા નીકાળી દીધા. પછી મને બેલ્ટથી માર્યો. પછી મારે ઘરવાળા જોડે વિડીયો કોલિંગ ફોન કરવાનો और પૈસા માંગવાનો. આ ઘટના થઈ છે. શ્યામલભાઈ રાવ, તેમને લોકલ દાહોદના 3 વ્યક્તિઓ, શક્કરભાઈ સાંસી, કુણાલ સાંસી અને તોસિફ અંસારી, આ 3 લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા, મિત્ર વર્તુળમાં હતા અને પૈસાની લેદેતીમાં બાકી છે. તો એમને અહીંયા બોલાવેલા, આમના ઘરે લઈ જઈ અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકાપાટોથી મૂઢમાર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી. આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય 3 આરોપીઓ જે હતા એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે.
વડોદરાના તરસાલીના યુવકનું અપહરણ કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જૂની અદાવતમાં રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઈવે પર લઈ જઈ માર માર્યો તો ફરિયાદી આકાશ સોનવાણીનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પાઇપ અને ધોકા વડે ફરિયાદીને ફટકાર્યો હતો. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મકરપુરા પોલીસે આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ મકરપુરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. એક પ્લાસ્ટિકની મજબૂત પાઇપથી એના માથામાં એના શરીર ઉપર ફટકા મારેલા છે. બે અજાણ્યા ઈસમો પણ ત્યાં હાજર હતા. એ સિવાય જે પ્રિન્સ ચૌહાણ છે એની માતા પણ ત્યાં જગ્યા પર હાજર હતી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની અદાવત હોય એવું શરૂઆતની તપાસમાં જણાઈ આવેલું છે. બે પ્રિન્સ અને વિશાલ ચૌહાણને આપણે એની ધરપકડ કરી છે. મહેસાણા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેદિયાસણ જીઆઈડીસી પાછળ આવેલી બે ડેરીમાં તપાસ હાથ ધરાઈ. જય મહાકાળી અને નમન મિલ્ક ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. કુલ 2.72 લાખનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગે સેમ્પલ લઈ બંને પેઢી સામે વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પેઢી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.